હવે આ તો સિલસિલો ચાલ્યો. 15-20 દિવસ થયા એટલે શેઠાણી કે હાસ હવે 10 દી રહ્યા. આવો નિયમ એણે તુલસીજીને જળ ચડાવવાનો મર્યાદા માર્ગી હતા કે એક બ્રાહ્મણને પ્રસાદ લેવડાવવાનો કે 5 માળા કરવાનો, આવો નિયમ લીધો. હવે 15-20 દી પછી ઉઠ્યા તો રોજતા ચાકડા ઉપર હોય કુંભાર. તે દી નહોતા, આગા પાછા થાય, પાણી નહીં મોઢામાં નાખવાનું ત્યાં. અને શેઠને એવી કોટેવ મારી જેમ ઉડતા વેદ જેવું દાંતણ પહેલાં તો કરતા ને, દાંતણ કરે ને કોગળા કરતાં કરતાં ધોતિયાથી મોઢું લોઠીને આવી જાય. ચા લાવો જલ્દી કે ત્યાં પણ શેઠાણીએ તૈયાર જ રહે. શેઠાણી બૂમ પાડે, હાલો ચા. શું ચા ચા બોલ બોલ નથી ઓલો કુંભાર દેખાતો હોય કે. એમ કરતા અડધો કલાક થયો. શેઠાણી ક્યાં હવે તો મારા ઉપર હમણાં જળ ઉમશે કે. શેઠ તો ઉઘાડા પગે ધોતી પહેરેલી દોડતા. તો પહેલાંના જમાનામાં છે લાજ કાઢતા ગામમાં, એટલે કુંભારણે તો લાજ કાઢી હતી. એ કે હો બેટા ક્યાં ગયો છગનો? એ કે ખેતરમાં પાણી વાળવાનું હતું ને તો આજે આવ્યો નહોતો માણા, એટલે એ કે રાતના ન્યા ગયા છે, હવે આવશે પાણી વાળી લે તો. અને માટી લાવવાની એટલે ખોદવાનું હતું એ કે, એટલે ગધેડા લઈ ગયા છે ભેગા. પહેલાં છે ને આવું બધું નહોતું. પહેલાં માટી લાવવી હોય કે આવું હોય ને સામાનનું ફેરવા તો ગધેડા આવતા હતા, એટલે કે ગધેડા ભેગા લઈ ગયા. શેઠે જોયું તો એનું ખેતર. શેઠ તો ઉઘાડા પગે કાંટા કાંકરા કાંકરા જોયા વિના જઈને કે છગના છગના છગના. ઓલો જે ખોદતો હતો ને એમાંથી ને સોનાનો ચરુ નીકળો, અંદર સોનાના સિક્કા. એ કેવો બાપા આ જોઈ ગયા એટલે હવે એ કે, કારણ કે મારીને આ બાજુવાળાની હદ ભેગી છે. આમ તો એના હાથમાં આવે જ નહીં, પણ એ એના માટે ઝઘડા કરે છે. હવે મળ્યું ત્યાંથી એ કે આવી જાવ, કોઈને કહેતા નહીં, આપણા બેનો અડધો અડધો ભાગ. શેઠ ક્યાં શેની વાત કરે છે અવારના? શેઠને તો રસેમાં તો જલ્દી મોઢું જોઈ લો એટલે ચા પી લો. હવે ઓલો ઊંધું ફરીને આવી રીતે માટી ખોદતો હતો અને ગધેડા ઓલી બાજુ હતા. શેઠ કે શું કહેશો? એ કે બાપા આવો ના અહીંયા. શેઠ કે પેલા તાર મોઢું બતાવો. એ કે ભાઈ મોઢું પછી બતાવો, અહીંયા આવો. શેઠ કે આનું ક્યાં મોઢું જોવાનું નામ નિયમ લીધા. ગયા ને જોયું તો આટલો મોટો ચરુ, એમાં સોના છે. એ કે છગના, એ કે કોઈએ જોયું નથી, આપણે બે જ જોયું છે. અડધા અડધા આપણા બેના, મને જ ગણતા આવડતું ન. આ ગધેડા લઈ આવ્યો છું, એમાં ન મુકાય, ઓલું માણા જોઈ જાય. અડધા અડધા કરી નાખો. શેઠાણીને મોકલો ને કુંભારને મોકલો, પાણીની હેલની જેમ લઈ જાય. શેઠ તો મોઢું જોઈ લીધું, ચા પીધી. શેઠાણીને કે બળતરામાં તમારા બધાને ઉતારવા માટે મેં આવો નિયમ લીધો. જા કુંભારનું મોઢું જોઈને તોય આખી જિંદગી નો કમાણો. હાથ નહીં 71 પેઢી હાલે એટલે સોનાના. પછી વાત કરી આજથી વ્યાજ વટાવ બંધ. શેઠાણી કે આવ્યું છે ને એ બધું સારા કાર્યમાં વાપરવાનું. સ્કૂલ બંધ, નિશાળ, પહેલાં નિશાળ છોકરાઓ એ ક્યાંય તડકા નાને જાય છે ને, બીજે નિહાળ નથી એટલે અહીંયા હારા માયલી નિહાળ એટલે બીજાના અહીં ભણવા આવે. ધર્મશાળા, આ કૂવો એક છે તો સવારે વવારોને બહુ તકલીફ પડે છે, 4 કૂવા બીજા. અને જેટલાની જમીન ગીરવી પડી છે કોઈએ દીકરીને લગ્ન માટે, શેઠાણી બધાને દઈ દો. અને આ ચરુ મળ્યા એ તો હારામાં વાપરવાના, આપણે છોકરાના. તો આપણું આ ઘર આપણે ન હોય ને ત્યારે મંદિર બનાવવાનું કૃષ્ણનું.
અને અહીંયા બધા એ ભજનને મર્યાદા માર્ગી માનતા હતા કૃષ્ણને જ, પણ મર્યાદા માર્ગી. શેઠાણી કે કુંભારનું મોઢું ગુસ્સામાં જોવાનો નિયમ રાખ્યો તો એ તમારું જીવન પરિવર્તન થાય. તો 5 માળાનો તુલસીએ પાણી પીવડાવવાનું, સૂર્યનારાયણને અર્ઘ. શેઠાણી હવે જીવીએ ત્યાં સુધી એ જ કરવું છે. તમે જેમ કરો ને કયો ને એમ મારે કરવાનું. શેઠાણી બહુ બાંધા ભાથા મેં, વ્યાજ ભેગા કર્યા. એટલે તો તમારા બા આવ્યા પ્યોર પુષ્ટિ માર્ગે. બ્રહ્મ સંબંધ લેવાનું કીધું તો મેં ના પાડી કે હું વ્યાજ વટાવનો ધંધો કરું તો ઠાકોરજીને વ્યાજનો ધરાય નહીં. શેઠાણી હવે આપણે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. અને આપણે ન હોય ત્યારે ગુરુદેવને આ સોંપી ને અહીંયા હવેલી કરવાના. ગુસ્સામાં લીધેલો નિર્ણય પણ નિયમ હતો તો પામી ગયા. તો આપણે અધિક મહિનામાં ઠાકોરજીને વધુ લાડ લડાવવાના. અદકીમાં સામગ્રી. કાલે એક વૈષ્ણવ કહેતા હતા કે ઈલાબેન અમે બહુ ભણેલા નહીં, એટલે પુરુષોત્તમ મહિનામાં રોજ એકવાર પુરુષોત્તમ સહસ્ત્ર કરવાનું. પણ અમને ઉચ્ચારમાં બહુ તકલીફ પડે, એટલે મને ખબર કે મને 1.5 કલાક થાય, તો રોજ સવારે અહીં મંગળા કરવા આવું છું. અધિક મહિનામાં નહીં, હું સાંજે આવીશ. સવારે વહેલા ઉઠી નાહી ધોઈને બ્રહ્મ મુહૂર્તમાં પુરુષોત્તમ સહસ્ત્ર કરીશ. તમારી પાસે આમ જુદા ઉચ્ચારોમાં છે? મેં કીધું હા છે. આવ્યા ને લઈ ગયા. મને કે તમારે? મેં તો મારી પાસે જ છે. બીજું 2 હતા, એમાં જે ઉચ્ચાર સહિતનું હતું એ તમને આપ્યું, આ મેં રાખ્યું. કહેવાનો આશય એ મારા વાલા, અધિક મહિનામાં દેહ નથી દમવાનો, પ્રભુના તત્સુખનો જ વિચાર કરવાનો છે. દીકરા ભેગા રહેતા રહે જ છે, પણ અહીંયા એનું પોતાનું મકાન છે. એટલે દીકરાને કીધું ભાઈ અહીંયા આનંદ જ છે, તમે મને સરસ રાખો છો, પણ 1 મહિનો હું ને મારા પ્રભુ, બીજું કોઈ નહીં. એટલે 1 મહિનો ઈલાબેન હવે અહીંયા છું. મેં તો વલ્લભે તમારા માટે વિચાર્યું. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. કાલે અપરા એકાદશી, એનું અનુસંધાન હોલમાં કરીશું. અપરાનો મતલબ શું અને કેમ અપરા એકાદશી? આ મહિનાની આ છેલ્લી એકાદશી, પછી અધિક મહિનાની 2 આવશે. વલ્લભભાઈ આપણને 12 દુ 24 એકાદશી અને 2 અધિક મહિનાને અને 4 જયંતી. તિલકાયત શ્રીએ અધિક મહિનાનું બધું સમજાયું ત્યારે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે પ્રભુને શ્રમ પડે એવું એકેય મનોરથ ન થાય. અન્નકૂટ છે, પવિત્ર એકાદશી છે, આવા બધામાં અત્યારે વધુ મનોરથ. કેવી ગરમી છે, નાવ ન કરીએ, ફૂલ મંડળી ન કરીએ, હિંડોળા ન કરીએ. જે પ્રભુના અત્યારે ભારે જરીના વસ્ત્રોને ભારે શ્રૃંગારને, ભલે પ્રભુ તો જેવું ધરાવશો એવી વૃત્તિ ત્યાં આવશે વ્રજમાં, કોઈ સવાલ નથી. પણ આપણને આપણા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ. એટલે આપણે પ્રભુને સુખ થાય એવા મનોરથ
આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના કરવાના. બોલો વલ્લભાથી. દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. હમણાં બધું લૌકિક ઘણું બધું હોય છે, એટલે મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. કૃષ્ણ જન્મ લીલા. જેના જીવનમાં દિશા જડે તે આખરે તેની મંજિલ સર કરીને રહે છે. 4 દિશાઓ આપણને ચૌરાહા આવે ને. હવે આપણને ખબર નથી કે આપણી મંજિલ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ બાજુ. જો ખબર છે તો મંજિલ મળી જાય, પણ જો દિશા ભટકી ગયા તો મંજિલ ના મળે. આપણે અનંત જન્મોથી ચાલતા રહ્યા છે. જ્યારથી જીવને શરીર મળ્યું છે ત્યારથી તે ચાલ્યા જ કરે છે. આપણી આ ગતિને ચાલવું ન કહેવાય, ભટકવું કહેવાય. ચારે બાજુ ભટકીએ મંજિલ વિનાનું. ઓલા નાના હતા ને પછી ડમ્બેસ ને એવું કરાવે એક્સરસાઇઝ ને, પછી એમાં જો ડોંગા વેડા કરીએ ને થોડાક વાતો કરીએ ને. એટલે અમારે એક સર હતા તો ગ્રાઉન્ડમાં 4 ઓલા મરાવડાવે આંટા. એટલે એકવાર મારો વારો આવી ગયો. શું કામ? એટલે ડમ્બેસ નહીં કરતા હતા, હાથમાંથી પડી ગયું. એટલે નાના હોય એટલે છોકરાઓને શું, એટલે બેનપણી કે તારે ડમ્બેસ સરસ છે એ કે હળવા લાગે, તું મને તારા આપી દે. એટલે હું ખેંચવા મીન ના મારા નહીં. હવે જોઈ ગયા, જાઓ 2 કે 5 આંટા મારો. કાંઈ કારણ વિનાના 5 આંટા માર્યા. એને ચાલવું ન કહેવાય, એને મંજિલ વિનાનું ભટકવું. આપણે 84 લક્ષ્યોનીમાં કેમ ફરીએ છીએ મારા વાલા? મંજિલ નથી ખબર, દિશા ભૂલી ગયા છે. કૃષ્ણને પામવાના બદલે ચારે બાજુ ભટકીએ છીએ. જે એક દિવસ પોતાના ગંતવ્ય સ્થાનમાં પહોંચે છે તે ચાલે છે, આપણે ચાલતા નથી, ભટકીએ છીએ. જે દિવસે હરિની કૃપા થાય તે દિવસે દિશાઓ પ્રસન્ન થઈ જાય છે. ક્યાં ચાલવું અને ક્યાં પહોંચવું એનો સીધો રસ્તો મળી જાય છે, પછી તેને ભટકવું પડતું નથી. શ્રી સુખદેવજી કહે છે, ગગન નિર્મોલું ગણોદયમ રાજન. શ્રી શ્યામ સુંદરના પ્રાદુર્ભાવ પહેલાં આકાશ સ્વચ્છ થઈ ગયું. પ્રભુ પધારવાના હતા તો આકાશ સ્વચ્છ થઈ ગયું. આકાશ મંડળમાં તારા અને ચંદ્ર ખીલી ગયા. શ્રાવણ મહિનાની રાત એટલે વાદળોથી છવાયેલી રાત. પણ ભગવાનના પ્રાદુર્ભાવ પહેલાં વાદળો ખસી ગયા. જેના જીવનમાં જે શ્રી હરિનો અવતાર થવાનો હોય તેના વાદળ ખસી જાય. જો જેના જીવનમાં હરિનો પ્રાદુર્ભાવ થવાનો એના જીવનમાંથી વાદળો. આ વસ્તુ આપણને લાગુ પડે છે. આપણા ઘરે આપણા માથે બિરાજવા ઠાકોરજી પધારે, બધું ઘરમાં એ વ્યવસ્થિત કરી દે છે. આપણે કાંઈ કરવું પડતું નથી. પધાર્યું છે કોણ? ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, વિશ્વનો નાથ. વલ્લભે આપણા માથે પધરાવી દીધો છે. બધી વિટંબણાઓ જતી રહે. મન પ્રભુમાં વળવા માંડે, કારણ કે મનમોહન ઘરે પધાર્યા છે. લૌકિકમાંથી અલૌકિકમાં મન પ્રસન્ન થઈને રહે. જેના જીવનમાં શ્રી હરિનો અવતાર થવાનો હોય તેના વાદળ ખસી જાય છે. આપણું આકાશ વાદળોથી છવાયેલું છે. પ્રભુ ન પધારે ત્યાં સુધી આપણે એવા જોઈએ, પંચાયત કરતા હોય ને
ઘરમાં પટલઈ કરતા હોઈએ ને, આજુબાજુ બેસવાય જતા હોઈએ ને, આવતા જતા ને આપણે બોલાવતા હોઈએ ને, કીટી પાર્ટીમાં જતા હોઈએ ને, કેટલી ટીવીની સિરિયલો, આમ જ જીવન બગાડી નાખતા હોઈએ છે. પણ પ્રભુ પધારે. હવે આપણી બેનપણી એમ કે ભાણાજી બનાવશ, તો આપણે કહે હજુ મને નથી આવડતી, એટલે મારા ઘરે આવજે ને, 2-3 દી તું મારી યાર કરીશ ને તને આવડી જશે. હવે માળા જે શીખ્યા એટલે ફૂલની વ્યવસ્થા કરવાની. ફૂલ લાવ્યા તો લીલું જોઈએ, સમર્પણ કરવાનું હોય તો તુલસીજી જોઈએ. આખો દિવસ સંસારમાં રહ્યા છતાંય હોઈએ આપણે શ્યામની સાથે. તો પ્રભુ પધાર્યા પછીની આપણી જિંદગી સંસારમાં રહેવા છતાંય શ્યામમય બની જાય છે. આ આપણા માર્ગની વિચક્ષણતા છે. પૃથક શરણ માર્ગ ઉપદેશતા વલ્લભે કહ્યું છે કાંઈ નથી કરવાનું, જેમ છે એમ જ રહ્યો, બસ કરતા પ્રભુને બનાવી દો. નવી ગાડી લાવી હોય ને આપણને બરાબર ન આવડતી હોય એટલે દીકરો એમ કે ના ડ્રાઈવર રાખી દો જ પપ્પા. હવે ડ્રાઈવર સુલઝેલો હોય, ક્યાંય ટ્રાફિક હોયને જોઈ લે ઓલા મોબાઈલમાં તો ફરીને લે. પોલીસને બધા ઊભા હોય ને ક્યાંય ધમાલ થઈ હોય તો આગળથી લઈ લે. બધા કે અમારી હારે નીકળ્યા તોય તમે ટાઈમે પહોંચી ગયા. અમારો ડ્રાઈવર સુલઝેલો છે. લૌકિક ડ્રાઈવર સુલઝેલો હોય ને તોય મંજિલ સુધી જલ્દી પહોંચી જવાય. તો આ તો અલૌકિક સારથી મારો નાથ છે, જેનો સારથી કૃષ્ણ હોય ને, સ્વાર્થી ન હોય ને, એ જીવનનું યુદ્ધ જીતી જતા હોય છે. ક્યાં સૂર્યનો પ્રકાશ ઓછો કરી નાખવો, ક્યાં દિવસ હાથમાં આવી દેવો, કોના દ્વારા બાણ છોડાવવું, ક્યાં ખોટું બોલવું, બધી વ્યવસ્થા પ્રભુ કરે છે. પણ સારથી કોણ હોવો જોઈએ? કૃષ્ણ. ચિંતા, વાસના, ક્રોધ વગેરેના જાત જાતના વાદળો આપણા ચિત્તરૂપી આકાશમાં છવાઈ ગયા છે. એક વાદળને છોડવા જઈએ ત્યાં બીજા 4 વાદળ આવી જતા હોય છે. તે વાદળોમાં ચંદ્રની શીતળતા અને સિતારા ઢંકાઈ ગયા છે. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને હાલો ફટાફટ કરો.